પરમ પૂજ્ય પ્રભુશ્રીજી દ્વારા યોજના કરેલ સમાધિ મરણ પર્વની આરાધના શરૂ થાય છે. તેના અનુસંધાનમાં આજે સમાધિ મરણમાં બળ મળે એવા પરમ કૃપાળુ દેવ દ્વારા લિખિત પત્રાંક 692 જે આપણે રોજે રાત્રે ભક્તિમાં બોલીએ છીએ. આ પત્રમાં સમાધિ મરણનું મુખ્ય કારણ સત્પુરુષનો નિશ્ચય અને આશ્રય છે એ જણાવેલ છે. નિશ્ચય એટલે શું? તો કે સત્પુરુષની શ્રદ્ધા, એના પ્રત્યે વિશ્વાસ, નિશંકપણું, અને આશ્રય એટલે શરણભાવ. જેમ કે આપણને પરમ કૃપાળુ દેવનો નિશ્ચય હશે, અર્થાત એમનામાં જેટલી શ્રદ્ધા હશે તેટલા પ્રમાણમાં તેમનો આશ્રય એટલે તેમનું શરણ સ્વીકારી આપણે આજ્ઞા ઉઠાવવાનો પ્રયત્ન કરીશું. જેટલી શ્રદ્ધા બળવાન જેટલો જ પુરુષાર્થ વિશેષ. એટલે ધર્મમાં સત્પુરુષમાં નિશંકપણું જોઈએ, નિશ્ચય જોઈએ, દ્રઢ વિશ્વાસ જોઈએ, તો જ એનું શરણ લેવાય, એટલે કે એનો આશ્રય ગ્રહણ કરાય, એની આજ્ઞા ઉપાસાય. પત્રાંક 625માં પત્ર સુધામાં બ્રહ્મચારીજી જણાવે છે કે દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. એ પત્રાંક 692 એ વારંવાર વિચારવા તથા મુખપાઠ કરી રોજ મનનપૂર્વક લક્ષ્યમાં લેવા વિનંતી છે. જી આ કૃપાલદેવે લખેલ પત્રાંક 692 ને મુખપાઠ કરી રોજે વાંચવા વિચારવા આવ્યું છે. આ પત્ર 692માં અંબાલાલભાઈ ખંભાતવાળા, જેમને પરમ કૃપાળુ દેવના આશ્રયથી આત્મજ્ઞાન થયેલું, તેમના શાળા શ્રી કુશાલભાઈ હતા, તેમના નિમિત્તે આ કૃપાળદેવે આ પત્ર લખ્યો છે. આ પત્ર વિશે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી આ પત્રના વિવેચનમાં જણાવે છે કે ખુશાલભાઈ અંબાલાલભાઈના શાળા હતા. કોના નિમિત્તે, કોના પર આ પત્ર લખવામાં આવ્યો તે જણાવે છે. સંમત 2010 કાર્તિક સુદ 30 અગા શાસ્ત્રમાં આ વાત કૃપાલ બ્રહ્મચારીજીએ કરી. આ પત્રના વિવેચન સમયે પૂજ્યશ્રી કહે, ખુશાલભાઈ અંબાલાલભાઈના શાળા હતા. ઉંમર નાની હતી, એ વિશેષ બીમાર હતા. તેથી અંબાલાલભાઈ ત્યાં ગયા અને ખબર પૂછી. બીજા તો બધા જતા રહ્યા, પણ અંબાલાલભાઈ થોડી વાર બેઠા. સાધારણ જીવો તો ખબર પૂછવા જાય અને એક મુમુક્ષુ જાય તેમાં ઘણો ફેર છે. લૌકિક સગાવાલાઓ આપણે બીમારોએ ખબર પૂછે અને એક મુમુક્ષુ આવે એમાં ઘણો અંતર છે, રાત દિવસનો અંતર છે. એ તો લૌકિક વાતો કરી સંસાર સ્મરણ કરાવીને જતા રહે, જ્યારે મુમુક્ષુ તો જુએ કે એના આત્માની સ્થિતિ શું છે. અંબાલાલભાઈના શાળા હતા, પણ એ પણ આત્માર્થી હતા. તે બેઠા જુએ છે કે એમની પરિણતિ કેવી રહે છે, ભાવ કેવા રહે છે. એ જોતા એમને થયું કે ખુશાલભાઈને એક યુવાન સ્ત્રી હતી અને પુત્રો હતા. એવો જ્યાં ફરે ત્યાં ખુશાલભાઈની દ્રષ્ટિ જાય. પોતે મરણ પથારી છે, છેલ્લા દિવસો પસાર થઈ રહ્યા છે, પણ પોતાની યુવાન સ્ત્રી અને પુત્રો તરફ વૃત્તિ રહ્યા કરે છે. એવો જ્યાં ફરે એની સ્ત્રી વગેરે ખુશાલભાઈની દ્રષ્ટિ ત્યાં જાય. અંબાલાલભાઈને થયું કે એમનો થોડા દિવસમાં તો આ દેહ છૂટી જશે એમ જણાય છે, અને એમના ભાવ તો એવા રહે છે. એમનું હિત થાય એવું કંઈક કરવું, એમના આત્માનું કલ્યાણ થાય એવું કંઈક કરવું. પછી એ ઘેર ગયા અને તેમને સમજાવવા માટે વિસ્તારથી ખૂબ મોટો કાગળ લખ્યો કે એમને કંઈ ધ્યાનમાં આવે કે આપણે હવે શું કરવું જોઈએ અંત અવસ્થાએ. અને સાથે પરમ કૃપાળુ દેવને પણ સમાધિ મરણ વખતે આવું વિઘ્ન દૂર હરવા માટે કાગળ લખ્યો કે હે કૃપાનાથ, આપ પણ એવું કંઈ પત્ર લખો કે જેથી એમની વૃત્તિ પણ સ્થિર થાય, આત્મા પ્રત્યે લક્ષ્ય થાય અને આખર સુધી સદભાવ અને શરણ ટકી રહે એવી બોધની માંગણી કરી. પછી પરમ કૃપાળુ દેવે આ પત્ર લખ્યો
692માં, જેમાં અંતમાં શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગંત માર્ગનો મને સદાય આશ્રય રહો એ લખ્યું. આ પત્ર પરમ કૃપાળુ દેવની કૃપારૂપ છે. તે સર્વજીવને સમાધિ મરણની તૈયારી કરાવી આત્માર્થ પ્રેરે અને મરણ સુધી સત્પુરુષનો આશ્રય ટકાવી રાખવાનું બળ આપે એવો આ પત્ર છે. એમાં હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એ ભાવ એમને દ્રઢ થઈ ગયો. આ જે ભાવ પોતાની સ્ત્રી પુત્રાદિમાં વૃત્તિ રહેતી હતી એ ફરી ગઈ. કૃપાળુને એક પત્ર આવતા હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, એ સ્ત્રી પુત્રાદિ મારા નથી એવો ભાવ એમને દ્રઢ થઈ ગયો. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, હું કદી નાશ પામવાનો નથી એમ એમને ભાવના થઈ ગઈ. આત્માનો દેહ નથી, સ્ત્રી પુત્રાદિ પણ આત્માના નથી. આ તો બધા લફરા વળગ્યા છે. એ જ્ઞાનીએ કહ્યો તે માર્ગે મારે વૃત્તિ રાખવાની છે એમ એ પત્રથી થઈ ગયું. એમ કંઈક વૈરાગ્ય હોય તો બીજેથી વૃત્તિ ઉઠીને આત્મા ભણી જાય. સત્પુરુષ પ્રત્યે પ્રીતિ છે અને તેમના વચનો પ્રત્યે પ્રીતિ છે તે જીવને અનંત હિત કરનાર છે. સત્પુરુષનો નિશ્ચય, એની શ્રદ્ધા વિશ્વાસ પ્રતીતિ અને એનું શરણ લે તો એ આત્માને અનંત કલ્યાણરૂપ છે. કેમ કે સત્પુરુષો અનંત જન્મ મરણથી છોડાવે એવો જ એમનો ઉપદેશ છે. હવે પત્રાંક 692 જે કૃપાલદેવે ખુશાલભાઈ ઉપર લખ્યો એ આપણા બધાને કલ્યાણ માટે છે. એમાં કૃપાલદેવ કહે છે, પત્રાંક 692 મુંબઈ 2 જેઠ વદ 1952, 104 કે 5 વર્ષ થઈ ગયા આ પત્રને લખ્યાને કૃપાલદેવે આજે. તેમાં કહે છે શરૂઆતથી, દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રય અનેક પ્રકારના મિથ્યાગ્રહાદિની મંદતા થઈ તે પુરુષને આશ્રય આ દેહ છૂટે એ જ સાર્થક છે. 692 આપણે રોજે રાત્રે બોલીએ છીએ. એમાં નિશ્ચય અને આશ્રય ભાવના બતાવી. સત્પુરુષનો દ્રઢ નિશ્ચય જોઈએ, શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા પરમ દુલ્હા, જેટલી બહુ બળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થે ઘેલોજી. એમ કૃપાલદેવ પહેલા આ પત્રમાં એમના નિમિત્તે લખ્યું કે આ માનવદેહ અત્યંત દુર્લભ છે. તે આવી રીતે સ્ત્રી પુત્રાદિમાં મોહ કરવાયો નથી, એની અત્યંત દુર્લભપણું બતાવ્યું. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છે. અનંત કાળે કોઈક વાર મળે એવો આ માનવદેહ પણ અનંત વાર મળી ગયો. કેમ કે પૂર્વે આપણો કાળ કેટલો ગયો તો કે અનાદિ, એની કોઈ શરૂઆત જ નથી આત્માની. અનંતા અનંત કાળ વહી ગયો. નિગોદમાં 2000 સાગરોમાં નિયમા જાય, 48 જ ભાવ પછી નીકળે મળે, પાછો નિગોદમાં જાય, અનંત કાળે નીકળે, એકેન્દ્રી બેન્દ્રી થતો પાછો ક્યારે ઊંચો આવે. એવા માનવ દેહ જે અત્યંત દુર્લભ એવા પણ અનંત વાર મળી ગયા. છતાં પણ હજુ સુધી કૃપાલ કે સફળપણું થયું નહીં. દુર્લભ એવો મનુષ્ય દેહ બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. ઘણા કાળનું ઘણા ભાવનું પુણ્ય ભેગું કર્યું છે ત્યારે આ મનુષ્ય દેહ મળ્યો છે આપણને. આ મળી ગયો એટલે આપણને એનું મહાત્મ્ય લાગતું નથી. આજે નરક યોનિમાં હોઈએ કે ઢોર પશુની યોનિમાં, ત્યારે સમ્યક દ્રષ્ટિ જીવો દેવલોકમાં હોય છે તે પણ આ માનવ જન્મને ઈચ્છે છે કે હે ભગવંત ક્યારે અમને આ મનુષ્ય દેહ મળે અને શીઘ્ર આત્મકલ્યાણ કરીને મુક્તિને મેળવીએ. સમ્યક દ્રષ્ટિ દેવો દેવલોકમાં રહ્યા છતાં જે માનવ દેહને ઈચ્છે તે દેવ દુર્લભ માનવ દેહ આપણને પ્રાપ્ત છે. વળી ભગવાન મહાવીર સ્વામી જ્યારે મોક્ષે પધારવાના હતા ત્યારે અંત વખતે 36 પૌરની જે દેશના ચાલી છે એક ધારું જે ઉત્તરાધ્યયન સૂત્ર બની ગયું આખું,
એમાં ખૂબ તો ભગવાને દ્રષ્ટાંતો આપ્યા. છેલ્લો બોધ, ભગવાન મોક્ષે પધારેનો છેલ્લો બોધ, તેમાં ભગવાને એક ગાથા કહી કે ચતુરાણી પરમંગાણી દુલ્હાણીય જંતુણો માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંજ મમ્મીય વીર્યમ. હે ભવ્યો, આ જગતમાં 4 વસ્તુઓ જીવોને અતિ દુર્લભ છે. ચતુરાણી 4, પરમંગાણી પરમ મંગાણી ઘણી જ મોંઘી છે, ઘણી જ દુર્લભ છે. દુલ્હાણીય જંતુણો, જંતુ એટલે મનુષ્ય પ્રાણીઓને 4 વસ્તુ અત્યંત દુર્લભ છે. કઈ કઈ? પહેલું તો માણુ સત્તમ, મનુષ્યપણું પામવું અતિ દુર્લભ. સુઈ એટલે શ્રુતિ, સત્પુરુષના વચન કાનમાં પડવા અતિ દુર્લભ. મનુષ્ય તો ઘણા છે. પ્રભુ શ્રી કે પ્રભુ લાખો માણસો અહીંયા કે સેંકડો માણસો ગાડીમાં જાય, પણ પ્રભુ અહીંયા આવનાર કેટલા? આનો લક્ષ્ય કોને? અબ એ સિવાય લાખો હોય તોય શું? જેને સતનો લક્ષ્ય નથી એ મનુષ્ય પામ્યા છતાં પણ શું કામનું? લાખો મનુષ્યો છે પણ સતનો લક્ષ્ય કોને? જૈનમાં પણ 20 લાખ જૈનની વસ્તી, તેમાં પણ કૃપાલય કે સત માર્ગને જાણનાર કેટલા? અને ખરી આરાધના કરનાર તો આંગળીને ટેરવે ગણી લઈએ તેટલા પણ માંડ હશે. એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે, એવી પંચમ કાળની દુષ્મ સ્થિતિ થઈ ગઈ કે જ્યાં હજારો કેવડીઓ વિચરે છે, તેમાંનો એક કેવડી તો શું સમ્યક દ્રષ્ટિ મહાત્મા મળવા દુર્લભ થઈ પડ્યા. એવા હુંડ ધીટ બિહામણો ભયંકર આ પંચમ કાળ છે જેમાં આપણે બેઠા છીએ. આ તો પૂર્વે કંઈ જાણે શું કરી લીધું કે આવી સ્થિતિ મળી ગઈ એવો જોગ. બાકી આ કાળમાં ભગવાન મહાવીરનો મૂળ માર્ગ હાથમાં આવવો, તેમાં કેટલા મતભેદ. સૌ થાપે અહમે, ત્યાં સત્ય જાણવું અતિ દુર્લભ થઈ પડ્યું છે. તેમાં ભગવાન મહાવીરનો મૂળ માર્ગ હાથમાં આવવો અને આવા કૃપાલદેવ જેવા ગુરુ મળવા એ અતિ દુર્લભ છે. તે થયું છે માટે કે સુઈ આવી શ્રુતિ, ભગવાનનો મૂળ બોધ મહાવીર સ્વામીનો, એનો જે ભાવ, કૃપાલદેવ પોતે ભગવાન મહાવીરના અમે અંતિમ શિષ્ય હતા, તે જાણીને આપણને કહ્યો છે. ક્યાંથી લાવે કે ભગવાન શું કહેતા હતા? શાસ્ત્રોમાંથી મૂળ મર્મ જાણવો અતિ દુર્લભ છે. તે કૃપાલદેવ આપણી ભાષામાં આપી દીધો. સુઈ એટલે શ્રુતિ, સત્પુરુષના વચનની અતિ દુર્લભ. માણુ સત્તમ સુઈ શ્રદ્ધા, અને આ પ્રત્યે શ્રદ્ધા થવી, વિશ્વાસ આવવો કે ભગવાન મહાવીરે કહ્યો એ જ આ મૂળ માર્ગ છે અને એ આરાધનાથી જ મારું કલ્યાણ થશે, એવું વિશ્વાસ દ્રઢ થવું હૃદયમાં અતિ દુર્લભ છે. શ્રદ્ધા પરમ દુર્લભ, એ મહાવીર સ્વામીનું પરમ વિચારણીય વાક્ય છે. પ્રભુ શ્રી કહે આવતી પરીક્ષણ સુધી વિચારજો. સુઈ શ્રદ્ધા, તેના પ્રત્યે શ્રદ્ધા, અને પછી અંતિમ સંયમમીય વીર્યમ, સંયમમાં વીરનું સ્ફુરવું, એ પ્રમાણે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાનો ભાવ થવો, એ તો અતિ દુર્લભ છે. આજે આપણને ઓછા વત્તા પ્રમાણમાં આવો માણસ મનુષ્ય જન્મ મળ્યો, શુભ દેહ મળ્યો, એ હલકી જાતિમાં, એ પણ નહીં ચંડાલ કુલમાં નહીં, ઉત્તમ કુલમાં જન્મ મળ્યો છે, ઉત્તમ આર્ય ક્ષેત્ર મળ્યું, આ જૈન ધર્મ મળ્યો, સદગુરુ મળ્યા, એ મળ્યું છે. એટલે હવે મનુષ્યપણું મળ્યું, પછી શ્રુતિ મળી, સત્પુરુષના વચન સાંભળવા મળ્યા, કંઈક શ્રદ્ધા થઈ, ત્યારે જ આપણે અહીંયા આવ્યા છીએ. હવે ચોથું એક કારણ ખૂટે છે, તે છે પુરુષાર્થ. સંયમ મમ્મીય વીર્યમ, સંયમમાં વીર્યનું સ્ફુરવું, ઈચ્છાઓને રોકવી, વિષય કષાયને દૂર કરવા, એ રૂપ પુરુષાર્થ ખૂટે છે. એટલે જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો, નહીં આત્માર્થ, હવે તમે આત્માર્થને છેદો નહીં. આ તો એક સ્વયંભૂ રમણ સમુદ્ર, જેને મોહની ઉપમા આપી છે, એ તરતા કિનારે આવી ગયા, હવે આ નાવ ડૂબી રહ્યું છે. કરોડો અસંખ્યાત જે ગાઉનો સમુદ્ર છે એ તરીને કાંઠે આવી ગયા અને ડૂબતા હોઈએ તો, અરે કે આટલો કાળ મારો બધો ભોગ ચાલ્યો જશે, આટલું પુણ્ય ભેગું કર્યું, હવે બહુ જ સાચવવા જેવું છે. આ મનુષ્ય ભાવનો એક સમય પણ વ્યર્થ ખોવા જેવું નથી. એટલે કૃપાલદેવ કહે છે, દુર્લભ એવો મનુષ્ય દેહ પણ દુર્લભ હૈ નર જન્મ, તથા શ્રાવક કુલ ભારી, સત્સંગતિ સંયોગ જીન શ્રદ્ધાધારી. સવારમાં રોજે બોલીએ છે કે આ દુર્લભ હૈ નરજન્મ, તેમાં પણ શ્રાવક કુલ ભારી, સત શ્રાવકનો કુલ મળવું અતિ દુર્લભ છે. અને સત્સંગતિનો સંયોગ, સત્સંગ પણ આ કાળમાં ક્યાં
દુર્લભ થઈ પડ્યો અને શ્રદ્ધાધારી તેના પ્રત્યે શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે. એટલે દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના ઉત્તરાધીન સૂત્ર, એમાં ભગવાને 10 દ્રષ્ટાંત આપ્યા. આ માનવ દેહની દુર્લભતાને કોઈ રીતે પણ જીવ સમજે એના માટે 10 દ્રષ્ટાંત આપ્યા છે. 10 દ્રષ્ટાંત તે દુર્લભ એવો માનવ દેહ. તેમાં પહેલું દ્રષ્ટાંત આપ્યું છે એ આપણને મનુષ્ય ભવની દુર્લભતા સિદ્ધ કરે છે. એટલે સંક્ષેપમાં આપણે 10 દ્રષ્ટાંત જોઈ જઈએ. પહેલું દ્રષ્ટાંત છે ચોલ્લકનું દ્રષ્ટાંત. ચોલ્લક પાસક ધનને. ચોલ્લકનું દ્રષ્ટાંત એટલે ચોલ્લક એટલે ભોજન. બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત છે. તે સમયે એને રાજ્ય મળેલું નહીં. તેના પહેલાં એ ફરતા બીજે ગામે એક બ્રાહ્મણ સાથે મિત્રતા થઈ ગઈ. પછી બ્રહ્મદત્તે કહ્યું કે હું ચક્રવર્તી થવાનો છું, ત્યારે તું મારી પાસે આવજે. એ ચક્રવર્તી થયા. સાંભળીને બ્રાહ્મણ આવ્યો. માંડ એ કેટલો મહા મુશ્કેલી અંદર પ્રવેશ કરે છે, કોઈ આવવા દે નહીં. એટલે કોઈ બહાનું કરીને એવું નિમિત્ત બનાવીને પહોંચી ગયો. પછી કે મને ઓળખ્યો, આપણે મિત્ર હતા તે વખતે તમે કહેલું કે આવજો, હવે કંઈ પણ દક્ષિણા બ્રાહ્મણ છે એટલે માગી. તો કે બોલો શું જોઈએ? તો કે જે માગો આપું. એમણે કહ્યું શું માગું? મારી પત્નીને પૂછી આવું. પત્નીને જેને પૂછ્યું કે ભાઈ માગવું શું? આ તો ચક્રવર્તી પસંદ થઈ ગયા, જે બોલો આપું. હવે એને વિચાર કર્યો કે જો 2-5 ગામ આપી દેશે તો આ મને છોડી દેશે, બીજી લાવી દેશે. એના કરતાં આપણે તો જુઓ બ્રાહ્મણ છીએ, આપણે તો એ માંગો કે રોજની 2 સોના મોહર આપે, 2, અને રોજ નવા ઘરે ભોજન કરવા આપે. એટલે જાણે મારે રસોઈ કરવાની મટી અને તમારે કમાવું મટ્યું. બુદ્ધિશાળી હતી. રોજની 2 સોના મોહર દક્ષિણામાં અને રોજ નવા ઘરે ભોજન જમવા મળે. ચક્રવર્તીને કહ્યું તથાસ્તુ. એને તો કે અરે આટલું જ કે બસ અમારે શું કરવાનું, અમારે વધારે હોય તો સાચવવું પડે, એટલે અમારે એ પણ લપ નહીં, અમે ખુશીથી 2 મોહર ખર્ચી શકીએ, એનાથી વિશેષ શું જોઈએ? એ તો કે તમારી ઈચ્છા. પછી એને પહેલું શરૂઆત થાય છે ચક્રવર્તીના ઘરથી ભોજન. હવે એનું ભોજન એટલે દુનિયામાં કોઈનું ના હોય. એ નરેન્દ્ર છે, નરોમાં ઇન્દ્ર જેવો છે. 363 રસોઈયા તો એના ઘરમાં જ હોય. એનું કુટુંબ જ એટલું મોટું, 96,000 રાણીઓ હોય અને કુટુંબ પુત્રો વગેરે, એટલે 363 રસોઈયા તો એના ઘરમાં હોય. અને હજારો ગાયનું દૂધ, 100 ગાયને 100નું, 10 ગાયને 10નું, 1 ગાયને એ દૂધ ચક્રવર્તી પીએ. અને આવી ભોજનની સ્વાદિષ્ટ ભોજન એને ખાધું. પછી મંત્રીના ઘરે જમ્યો, બીજી વાર બધા વારા આવ્યા. હવે એને થાય છે કે જે ભોજન ચક્રવર્તીને ત્યાં હતું એનો વારો ફરી ક્યારે આવશે? હવે 6 ખંડનું જેને ઘેર રાજ્ય છે, કેટલા મોટા દેશો પડ્યા, કેટલા બધા, એ બધું ફરીને એની તો આયુષ્ય એક એવા 5 આયુષ્ય 10 હોય તો ઓછા પડે, મારી વારો આવે નહીં. એટલે અહીંયા કહ્યું, આ દ્રષ્ટાંત ભગવાન મહાવીરે આપીને કહ્યું કે ભલે દેવયોગે કદાચ વારો આવી જાય, પણ મનુષ્ય ભાવ જો એકવાર હાથમાંથી જતો રહ્યો તો એને ફરી કોઈ કાળે એનો જોગ બને જ નહીં. એટલે એક વખતે જો માનવ દેહ ચાલ્યો ગયો હાથમાંથી તો ફરી આશા રાખવી નહીં. બીજું દ્રષ્ટાંત પાસકનું આપ્યું. પાસક એટલે પાસા. ચાણક્ય ચંદ્રગુપ્તનો મંત્રી હતો, બહુ હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો. એને રાજ્ય ભંડાર ભરવાનો ઈરાદો કર્યો. એટલે એણે એવી એક યોજના કરી કે દેવતાઈ પાસા મેળવ્યા અને રત્નોનો થાળ ભરી અને બધાની સામે મૂક્યો કે ભાઈ બધાએ મારી સાથે રમવું, અને જો બીજા જીતો તમે તો આખો થાળ તમારે, અને જો હારો તો મને એક જ સોના મોહર આપવી. એ બધાને લોભ લાગ્યો કે આપણી જાય તો એક જ સોના મોહર, જેમ લોટરી લે ને 1 રૂપિયામાં લાખ કે કરોડ મળે, એમ જાય તો આપણી તો એક જ મોહર જાય, પણ જીતીએ તો જો આખો થાળ ભરેલો આપણને મળે. એટલે બધા જ એની સાથે રમે, પણ કોઈ જીતી શકે નહીં. દેવતાઈ પાસા હતા, એટલે બધા આમ કરતાં કરતાં એને ભંડાર ભરી લીધો. અહીંયા ભગવાન કહે છે કે કદાચ દેવયોગે તેને પણ કોઈ જીતી શકે, પણ પ્રમાદથી જો મનુષ્યભાવ હારી ગયા તો ફરીથી આ મનુષ્યભાવ હાથમાં આવી શકે નહીં.
ત્રીજું દ્રષ્ટાંત ધાન્યનું આપ્યું. આ ભગવાન મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ છે. 36 પહોર લગાતાર દેશના આપીને પછી ભગવાનનું આયુષ્ય પૂરું થાય છે, પછી એ મોક્ષે પધારે છે. ત્રીજા દ્રષ્ટાંતમાં ભગવાને કહ્યું કે દેશમાં સારી વૃષ્ટિ થવાથી સર્વ પ્રકારનું પુષ્કળ ધાન પાક્યું. તેનો કોઈ એક દેવ બધા જ આખા દેશનો બધો ધાન ભેગું કરીને એક ઢગલો કરે અને તેમાં એક ખોબો સરસવના દાણા ભેળવે, એમાં નાખી દે, પછી એને હલાવી નાખે. આખા દેશનું કેટલું બધું ધાન્ય હોય અને એમાં એક ખોબો સરસવના દાણા નાખી પછી કોઈ વૃદ્ધ સ્ત્રીને કહે કે બાઈ, તમે આ બધામાંથી સરસવના દાણા જુદા કરી આપો. હવે આખા દેશનું ધાન્ય એમાં રાઈ જેવા દાણા સરસવના એ બધામાં ભેળવી લીધા અને એને જુદા પાડના ડોસીમાં માંડ દેખાય. આ કેવી રીતે જુદું પાડવું? આટલું દુર્લભ, એટલી દુર્લભ વસ્તુ, એને કેટલું જોર પડે? થઈ ન શકે તેવું છે. વૃદ્ધા કોઈ કાળે તેમ કરી શકે નહીં. કદાચ દૈવયોગે તે બની શકે, પણ મળેલો મનુષ્ય દેહ ફરીથી મળવો દુર્લભ છે. ચોથું દ્રષ્ટાંત ભગવાને દ્યુતનું આપ્યું, જુગારનું. રત્નપુર નગરમાં શતાયુધ નામે એક રાજા હતો. તેને એક પુત્ર હતો. તેને એવો વિચાર આવ્યો કે પિતા તો આ ગાદી છોડતા જ નથી, એટલે હવે એને મારીને રાજ્ય લઈ લઉં. ગરડા થઈ ગયા છતાં એમને રાજ્યનો મોહ જતો નથી, એટલે એને વિચાર કર્યો કે પિતાને મારીને હું રાજા બની જાઉં. મંત્રીને આ વાતની ખબર પડી ગઈ, એટલે મંત્રીએ જઈને રાજાને જણાવ્યું કે આ પ્રમાણે તમારો પુત્રનો ઈચ્છા જણાય છે તમને મારી નાખવાની રાજ્ય માટે. ત્યારે પિતાએ પુત્રને બોલાવીને કહ્યું કે પુત્ર, આપણા કુળનો એવો રિવાજ છે કે દ્યુતમાં રાજાને જીતવો, અને નહીં તો કુલદેવી આપણા પર કોપાયમાન થાય છે. માટે તારે એમ કરવું કે મારી સાથે જુગાર રમવો. અને તે કેવી રીતે જીતવું? તો કે આપણા રાજમહેલમાં 108 થાંભલા છે. એક એક થાંભલા પર 108 પાસા છે પાડેલા. ત્યારે આપણે રમતા જવું, 108 વાર સળંગ તું જીતે તો તું એક થાંભલો જીત્યો કહેવાય. અને એમાં જો એક વાર પણ હું જીતી ગયો તો બધું ફોક પાછું એકડે એકથી. આવા 108 વાર જીતે, એક થાંભલો જીતા, એવા 108 થાંભલા, એટલે 108 ગુણ્યા 108 એટલી વાર જીતે. તેમાં એક વાર પણ જો હારી ગયો તો પાછું એકડે એકથી. એ તો કેટલું દુર્લભ. તેમ અહીંયા કે છે કદાચ દૈવયોગે તે પણ બની જાય, પણ પ્રમાદથી મનુષ્ય ભાવથી ભ્રષ્ટ થયેલો પ્રાણી ફરીથી મનુષ્ય ભાવ પામી શકે નહીં. એટલો દુર્લભ માનવદેહ છે જે આપણને આજે પ્રાપ્ત છે. આવી જોગવાઈ બહુ જ દુર્લભ છે. તો માંડ આજીવિકા પેટ ભરવામાં જ જીવનનો સમય પૂરો થાય તો આપણને તો બધું નિરાંતે મળી રહે છે. હવે પણ આત્માર્થ નહીં કરીએ તો આપણા જેવો બીજો કોઈ મૂર્ખ નથી. પાંચમું દ્રષ્ટાંત રત્નનું આપ્યું. ધનદ નામનો એક શેઠ હતો. તે પરગામ ગયો ત્યારે પુત્રોએ વિચાર્યું કે પિતા કેવળ રત્નો જ ભેગા કર્યા કરે છે. પિતા તો કમાવામાં જ પડ્યા રત્નો જ ભેગા કર્યા કરે. જ્યારે બીજા કરોડપતિઓ તો પોતાના મકાન ઉપર જેટલા કરોડ હોય તેટલી ધજાઓ બાંધે છે. પહેલાંના જમાનામાં એવું હશે, કેટલા કરોડનો એ કરોડપતિ છે એટલી ધજાઓ લગાડે ઉપર. એટલે પુત્રોને થયું કે આપણા પિતા તો ખાલી આ ભેગું કરવામાં જ પડ્યા છે, આપણે પણ ધજાઓ લગાડીએ. આપણે પણ રત્નો વેચી જેટલા કરોડ આવે તેટલી ધજાઓ બાંધીએ અને જગતમાં મોટા ગણાઈએ. તેથી પરદેશથી જે વેપારીઓ આવ્યા તેમને જે ભાવે રત્નો માગ્યા વેચી દીધા. કારણ તેમને તો ભાવની ખબર જ નહોતી. એ તો ખાઈ પીને મોજ કરતા હતા. પુત્રો પિતા કમાવતા એટલે એમને કંઈ ખબર જ નહીં કે કઈ કિંમતે આ વેચવી જોઈએ. જે ભાવે વેપારીઓ માંગ્યા તે ભાગે રત્નો વેચી દીધા. પિતા ઘરે આવી પુત્રોને લક્ષ્મીનો નાશ કરનાર જાણી ઘરમાંથી બહાર કાઢી કહ્યું કે જાઓ એ બધા રત્નો લઈને પાછા ઘેર આવજો. બધા રત્નો વેચી દીધા, જાઓ નીકળી જાઓ ઘરમાંથી. હવે પાછા બધા આટલા રત્નો લઈને ઘરે આવજો, એના પહેલાં આવવું નહીં.
હવે એ બધા વેપારીઓ લઈ ગયા, હવે ક્યાંથી લાવે અને એના માટે ચૂકવવા માટે કિંમત ક્યાંથી લાવે? એટલું બધું ક્યારે કમાવે અને ક્યારે બને? એમ દૈવયોગે કદાચ બને, પણ પ્રમાદથી ગુમાવેલો મનુષ્ય દેહ ફરી મળવો દુર્લભ છે. છઠ્ઠું દ્રષ્ટાંત ભગવાને સ્વપ્નનું આપ્યું. એક રાજાને મૂળદેવ નામનો પુત્ર હતો. તે વ્યસની હતો, તેથી તેને રાજાએ બહાર કાઢી મૂક્યો. તે બેનાતળ નગર તરફ આવ્યો. ત્યાં મુસાફરખાનામાં સૂતો હતો. ત્યાં મૂળદેવને એક સ્વપ્ન આવ્યું કે હું ચંદ્ર પી ગયો. ત્યાં એક સંન્યાસીના શિષ્યને પણ આવું સ્વપ્ન આવ્યું. બધા મુસાફરખાનામાં સૂતેલા, એટલે સવારમાં શિષ્યે, પેલા સંન્યાસીના શિષ્યએ તો ગુરુને પૂછ્યું કે આજે મને એવું સ્વપ્ન આવ્યું, તેનું શું ફળ મળશે? તો કે તને ભીખમાં ઘીના સાકરનો મોટો લાડવો મળશે, એટલું તને મળશે, આ ફળ આવ્યું. ત્યારે પેલાએ શું કર્યું? મૂળદેવ રાજપુત્ર હતો, વિધિ સહિત નિમિત્યા પાસે જઈ અને યથાવિધિ એની જે કરવાની એ કરીને પછી સ્વપ્નનું ફળ પૂછ્યું. ત્યારે નિમિત્યાએ શું કહ્યું કે પહેલાં તમે મારી કન્યાને પરણો, પછી હું તમને વાત કરું. પહેલાં લગ્ન કરી દો, મારી કન્યા મોટી થઈ, એમ કરીને પરણાવી દીધી. અને પછી જણાવ્યું કે તમને 7મે દિવસે રાજ્ય મળશે, તમે રાજા છો તો 7મે દિવસે. આ સપનાનું ફળ આ છે. તે જ નગરનો પુત્ર વગરનો રાજા મરણ પામવાથી પંચદિવ્ય થયા. હાથીએ મૂળદેવ ઉપર કળશ ઢોળ્યો. તે જાણી પેલા સંન્યાસી શિષ્યને પણ થયું કે આવું જ મને સ્વપ્ન આવેલું, મને રાજ્ય કેમ ન મળ્યું? તો કે આ રીતે વિધિ સહિત પૂછવું જોઈએ, નિમિત્યાન તો થા. તો પછી કે હું પૂછું. હવે રોજે એવું ચંદ્ર હું પી જાઉં એવું સપનું આવે, એવા વિચાર કર્યા કરે, છાશ પીને સૂવે કે સફેદ સફેદ મને કંઈ દેખાય. પણ વર્ષો વીતી ગયા, પણ પેલું સપન હવે આવું, એવું જ આવું, એ ક્યાંથી આવે? એમ કદાચ દૈવયોગે તે પણ બની શકે, પણ પ્રમાદમાં મનુષ્યભાવ ખોઈ નાખે તો ફરી માનવદેવની આશા રાખવી નહીં. 7મું દ્રષ્ટાંત ભગવાને રાધાવેદ સાધવાનું આપ્યું. ઇન્દ્રદત્ત નામનો રાજા હતો. સુરેન્દ્ર દત્ત નામનો પુત્ર હતો, તેણે રાધાવેદ સાધ્યો. આકાશમાં પૂતળી ફરે, તેની ડાબી આંખ વિંધવી અને પોતે જોવું ક્યાં? નીચે પાણીમાં, અર્જુનની જેમ. રાધાવેદ સાધ્યો તેમ તો એ કેટલું મુશ્કેલ છે. ફરતી પૂતળીની ડાબી જ આંખ વિંધવી, તે પણ નીચે પાણીમાં જોઈને, તે પણ કદાચ બને દેવયોગે, પણ દુર્લભ એવો માનવ દેહ જો વ્યર્થ ખોઈ નાખ્યો તો ફરી અનંત કાળે આશા રાખવી નહીં. 8મું દ્રષ્ટાંત ભગવાને કુર્મ એટલે કાચબાનું આપ્યું. સમુદ્રમાં અનેક જલચર પ્રાણીઓ હોય છે, તેમાં એક કાચબો પોતાના કુટુંબા પરિવાર સહિત અંદર પાણીમાં રહેતો હતો. તેને એકવાર શું બન્યું કે જાડી સેવાલ બાંધેલી હોય પાણી ઉપર સમુદ્રની, એ એકવાર ખસી ગઈ હવાથી કે કંઈ પણ કારણે. એટલે એને મોઢું બહાર કાઢ્યું કાચબે, તો જોયું કે ઓહો, આ સૂર્યનો પ્રકાશ, પૂર્ણિમાની રાત હતી અને આ તારાઓ, એ જોઈને એને થયું કે ઓહો, આ કેવું દ્રશ્ય છે. એટલે આપણને જેમ કુટુંબ પ્રત્યે મોહ હોય, સારું હોય તો એને બતાવીએ, એમ એ જીવ છે. વાહ, ભાવ તો એવા ને વાહ. એટલે કાચબો અંદર જઈને પોતાના બચ્ચાને લઈ આવ્યો કે જો તમને બતાવું બહાર કેવું છે. પણ ત્યાં આવ્યો એટલામાં તો પેલું કાણું પાછું પૂરાઈ ગયું. હવે કેટલોય ફર્યો, કેટલોય જોઈએ, પણ ક્યાંય બહાર દેખાય જ નહીં. એમ દેવયોગે કે જે સમુદ્રમાં ઘણો ભટક્યો પણ છિદ્ર ક્યાંય મળ્યું નહીં. દેવયોગે કદાચ માનો મળી જાય, પણ પ્રમાદથી આવો માનવ દેહ વ્યર્થ ગુમાવવાથી ફરી મળવાનો નથી. 9મું દ્રષ્ટાંત ધૂસરીને ખીલીનું આપ્યું ભગવાને. આટલા બધા દ્રષ્ટાંતો કેમ આપ્યા? કે કોઈ રીતે આ જીવ સમજે કે આ ઘણી દુર્લભ વાત, તમને આ વસ્તુ હાથમાં આવી ગઈ. રત્ન ચિંતામણી જેવી જેની એક ક્ષણ છે, એક સમય છે. કૃપાલદેવ કે આ મનુષ્યભાવની એક ક્ષણ રત્ન ચિંતામણી કરતાં વિશેષ મૂલ્યવાન છે. એને જો આત્માર્થમાં ગાળે તો એ મહાલાભ મેળવી શકે, અને પ્રમાદમાં ગાળે તો એની કિંમત એક ફૂટી બદામની પણ નથી.
નવમું દ્રષ્ટાંત ભગવાન ધૂસરીને ખીલીનું આપે છે. અસંખ્યાત યોજન વિસ્તારવાળો સ્વયંભૂ રમણ સમુદ્ર છે. આપણે જ્યાં બેઠા છીએ એથી બંગડીના આકારે એક દ્વીપ એક સમુદ્ર, એક દ્વીપ એક સમુદ્ર, એવા એક પછી એકથી બમણા અસંખ્યાત છે. છેલ્લો જે છે એ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. 14 રજ્જુ પ્રમાણ આખો લોક છે, 363 ઘન રજ્જુ પ્રમાણ, પણ 14 રજ્જુ પ્રમાણ ખાલી ગણીએ તો ઉપર નીચે 7 રજ્જુ, નીચે 7, એટલો દેવલોક બધા 7 રજ્જુ પ્રમાણ બધા આવી ગયા, 7 નરકો બધી 7 રજ્જુ પ્રમાણમાં આવી ગઈ. તે 14 રજ્જુ પ્રમાણ લોકવાળા વિસ્તારમાં આ સ્વયંભૂ રમણ સમુદ્ર જ અડધો રજ્જુ પ્રમાણ છે. અડધો કેટલો મોટો અસંખ્યાત એ યોજનવાળો એ સમુદ્ર, તેના એક ખૂણે કોઈ દેવ એક ધૂસરી નાખે. જેમ ગાડાના બળદ ઉપર પેલું બેસાડવામાં આવે લાકડું, એને ધૂસરી કહે. ધૂસરી નાખે અને બીજા છેડે એક એની ખીરી નાખે, અને એ આખો આટલો મોટો અસંખ્યાત માઇલ ગાઉ યોજન લાંબો સમુદ્રમાં બરોબર એ ખીલી એ ધૂસરીના કાણામાં જ આવીને પેસવું. એ કેવી રીતે બને? બરોબર ત્યાં જ આવવું, આટલું બધું જઈને બેસવું. એ જેમ અતિ દુર્લભ છે, તેમ મનુષ્ય ભાવ, જો પુણ્યહીન આ મનુષ્ય ભાવ હારી ગયા તો પછી ફરી પામવો અતિ દુર્લભ છે. 10મું દ્રષ્ટાંત ભગવાને પરમાણુનું આપ્યું કે એક મોટો થાંભલો હોય, હીરા માણેક મોતી જેમ હોય છે, હીરા હોય તેમ એવો માણેક પણ હોય, એનો મોટો થાંભલો હોય. એ થાંભલાનું કોઈ દેવ બારીક ચૂર્ણ કરે, એ ચૂર્ણ કરીને એક નળીમાં ભરે આખા થાંભલાનું, અને પછી મેરુ પર્વત ઉપર ચઢે 1,00,000 યોજનનો. તેના ઉપરથી એ દેવ એ નળીમાં રહેલું જે ચૂર્ણ આખા થાંભલાનું એ ફૂંકે. હવે એના કણિયા ક્યાંય જઈને વિખરાઈ જાય, એ કોઈ દિવસ ભેગા થાય? એટલા ઝીણા કણ એમ તે ફૂંકે, ચૂર્ણને ચારે દિશામાં ઉડાડી દે. તે ચૂર્ણ ફરીથી ભેગું કરી થાંભલો બની શકે? બધું ચૂર્ણ પાછું ભેગું કરીને ફરી થાંભલો બની શકે? અસંભવ છે, ન જ બની શકે. તેમ પ્રમાદથી ગુમાવેલો મનુષ્યદેહ પણ ફરીથી મળી શકે નહીં. આવી મનુષ્ય ભાવની અત્યંત દુર્લભતા ભગવાન જિનેશ્વરે મહાવીર સ્વામીએ જણાવી. આ 10 દ્રષ્ટાંતો વર્ણવ્યા. માટે હે ભવ્ય પ્રાણીઓ, આવા દુર્લભ જન્મને સફળ કરવા માટે જીનોન્દ્રોએ પ્રરૂપેલા ધર્મને વિશે પ્રમાદ છોડી નિરંતર ઉદ્યમ કરો, કે જેથી શાશ્વત મોક્ષ સુખની પ્રાપ્તિ થાય અને અનંતકાળે આ દુઃખનો અંત આવે, અનંતકાળના દુઃખનો અંત આવે. નહીં તો હજુ અનંત દુઃખ ભોગવવા પડશે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ પામે. પોતાના આત્માની ઓળખાણ નહીં કરી ત્યારે અનંત દુઃખ પામ્યો, અને હજુ પણ નહીં ઓળખે, નહીં સમજે પોતાને, આ મનુષ્ય ભાવની કિંમત સમજીને એનો સદુપયોગ નહીં કરે તો હજુ અનંત દુઃખ ઊભા છે. નરકની ગોદાદી તિર્યંચના તો આપણે જોઈએ છે, અનંત દુઃખ આપણે ભોગવ્યા છે, હજુ ભોગવવા પડશે નહીં સમજીએ તો. એટલે કૃપાલે આપણને કહે છે દુર્લભ એવો 10 દ્રષ્ટાંતે દુર્લભ દેવ દુર્લભ એવા માનવ દેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. પણ આ મનુષ્ય દેહને કર્તારતા છે. આ ભવને કર્તાર્થતા એટલે સફળતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે નાની પુરુષને ઓળખ્યા. આપણે ઓળખ્યા છે કે નહીં? તો એનો પ્રમાણ કૃપાલે આપે છે કે ઓળખાણ જો જ્ઞાની પુરુષની થઈ હોય આ માનવદેહ પામીને, તો તમારી કેવી સ્થિતિ હોવી જોઈએ એ આપણે આ પત્ર કૃપાલદેવે લખ્યો છે એનાથી ખ્યાલ આવશે કે ખરેખર આપણને સત્પુરુષની ઓળખાણ થઈ છે કે નહીં. ઓળખાણ થઈ હોય તો એની કેવી દશા હોય તે બતાવે છે. પત્રાંક 416માં કૃપાલદેવે કહ્યું કે ધ્યાનના ઘણા પ્રકાર છે. ધ્યાનમાં પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન, રૂપાતીત વગેરે ધ્યાનના ઘણા પ્રકાર છે. તે સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. આત્મ ધ્યાન એ સૌથી શ્રેષ્ઠ ધ્યાન છે.
જે આત્મજ્ઞાન એ આત્મધ્યાન કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે આત્મજ્ઞાન સિવાય આત્મધ્યાન હોઈ શકે નહીં. એ તો કોનું ધ્યાન કરે? એટલે આત્મધ્યાન કરવું હોય તો આત્મજ્ઞાન જોઈએ. એ આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે યથાર્થ બોધની પ્રાપ્તિ વડે જ એ બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષના સંગ વડે, એના આશ્રય વડે, એને બહુમાન વડે, પ્રેમ વડે એનો બોધ અંતરમાં પરિણમે તો જ આત્મજ્ઞાન થાય. એટલે આત્મજ્ઞાનનું કારણ સત્પુરુષનો બોધ છે. એટલે કૃપાલદેવ અહીંયા કહે છે તે બોધ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો સંગ જીવને અનંત કાળમાં ઘણીવાર થઈ ગયો છે. અનંતકાળથી આપણો આત્મા સંસારમાં છે, કોઈ દિવસ મર્યો નથી. તો અનંત કાળમાં શું એને કોઈ કાળે સત્પુરુષ નહીં મળ્યા હોય? તો કે ભગવાન તીર્થંકરો મળ્યા, એની સભામાં જઈ આવ્યો. પણ આ ભગવાન છે એની આજ્ઞા પ્રમાણે વર્તવાથી જ મારો મોક્ષ છે એ નથી થયું. જેમ કે અહીંયા કોઈ આવે, બહુ સારું છે, ભક્તિ સારી થાય એમ કરીને એક બે દિવસ રહીને જતો રહે. અહીંયા આવી સારું કહ્યું, ભલે પુણ્ય બાંધ્યું, પણ એ શું કહેવા માંગે છે? જ્ઞાની પુરુષો એને જાણીને તે પ્રમાણે જીવનને પલટાવે નહીં તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. એમ ભગવાન તીર્થંકરોના સમવસરણ જોયા, એ અદ્ભુત રિદ્ધિ દેવતાઈ હોય, એ બધું જોઈને બહુ આનંદ પામ્યા કે શું ભગવાનનો ઉપદેશ છે. એ પાછા સંસારમાં ગયા, બધા હતા તેવા ને તેવા બધું ભૂલી ગયા. પાછા રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવોમાં તન્મય થઈ ગયા. એટલે જે કરવાનું રહી ગયું. એટલે કૃપાલદેવ કહે છે નાની પુરુષનો તેવો સંગ જીવને અનંત કાળમાં ઘણીવાર થઈ ગયો છે. તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી. આ સત્પુરુષ છે, માટે એનું મારે શરણ લેવું, એની આજ્ઞા પ્રમાણે જ વર્તવું એ હજુ સુધી નથી થયું. આ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી. અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. કૃપાલ કે અમને તો આ દ્રઢ કરીને લાગે કે આ જીવે જ્ઞાનીને જ્ઞાની પુરુષ માનીને એની આજ્ઞા ઉપાસી નથી. ઉપાસી હોત તો આજે આ સ્થિતિ હોત નહીં. પત્રાંક 387માં કહ્યું કે જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. પોતાના આત્મ સ્વરૂપની ઓળખાણ કર્યા વગર જન્મ મરણથી જીવ મુક્ત નહીં થાય. આ નિયમ છે. જીવને સ્વસ્વરૂપ જાણ્યા વિના છૂટકો નથી. એટલે ત્યાં સુધી મોક્ષરૂપી નગરમાં જઈ શકે નહીં. પણ ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ પણ નથી, આત્માની સ્વસ્થતા પણ નથી સ્વસ્વરૂપ જાણ્યા વિના. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. મુમુક્ષુતા જોઈએ. મુમુક્ષુના નેત્રોમાં આત્માને ઓળખી લે. હવે મુમુક્ષુતા તો છે નહીં, તો જ્ઞાનીનું ઓળખાણ કેવી રીતે થાય? મુમુક્ષુ કોણ? તો કે જે મોહાશક્તિથી મૂંઝાય. તે રાગ દ્વેષના સ્ત્રી પુત્રાદિના નિમિત્તો મળે તો એને મૂંઝવણ થાય કે આ મને મોહના નિમિત્ત છે, મને મારો રાગ વધશે, મારે જાગૃતિ અહીંયા રાખવી જોઈએ. તો તે મુમુક્ષુ. તે ઉત્પન્ન થવા માટે મુમુક્ષુતા અને જ્ઞાનીની ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયુગપણે ઓળખે તે જ્ઞાની થાય છે, ક્રમે કરીને જ્ઞાની થાય. જ્ઞાની પુરુષની ઓળખાણ, અંતર ઓળખાણ એમના આત્માની જો યથાર્થ થાય તો એ પોતે જ્ઞાની થઈ જાય. સ્તવનમાં પણ કહ્યું, આનંદ ગંજીએ કૃપાલે લખે છે, આનંદ ગંજીએ એક સ્થળે એમ કહ્યું છે કે જીન થઈ જીનને જે આરાધે તે સહી જીનવર હોવે રે, ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે, શટ દર્શન જીન અંગ ભાણી જે ન્યાસ સળંગ જો સાધે રે. જીન થઈ ને એટલે સાંસારિક ભાવને વિશે આત્મભાવ ત્યાગીને જે કોઈ જીનને એટલે કેવળ જ્ઞાનીને વીતરાગને આરાધે છે તે નિશ્ચય જીનવર એટલે કેવલ્ય પદે યુક્ત હોય છે. તેને ભમરીને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દ્રષ્ટાંત આપ્યું છે. રાગ દ્વેષ અજ્ઞાનને જીતી લઈ એટલે કે સમ્યક દ્રષ્ટિ થઈને આ જો શ્રદ્ધારૂપ સંકિત લઈને પણ
જે જીનને આરાધે તો કાળે કરીને પોતે પણ જરૂર જીન થાય. ભૃંગી ઇલિકાને ચટકાવે, ભમરી ઈયળને ચટકો મારે તે અને ભમ ભમ થયા કરે એ બંધ થાય. બીજો ચટકો મારે એમ ચટકા મારતા મારતા તે ભમરી ભમ ભમ ભમરીનું ધ્યાન કરતાં કરતાં તે ઈયળ ભમરી બની જાય છે. તેમ સત્પુરુષના સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં પોતે પણ તે રૂપ બની જાય. પણ જ્ઞાનીને ઓળખવા અતિ દુર્લભ છે. જો ઓળખાણ સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. જ્ઞાની પુરુષની જે ઉદયાધીન પ્રવૃત્તિ હોય એને જો યથાર્થ ઓળખી શકે તો પછી મોક્ષ પણ સુલભ છે. વળી પત્રાંક 522માં તમે કીધું આમાં કહે છે કે જીવને સત્પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણની હરતે હતા તે સૌ નિષ્ફળ હતા. એના પહેલાં વાત બીજી કરી શરૂઆતમાં કે જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુમંદી ક્રોધમાન માયાલોભ મોડા પડવાનો પ્રકાર બનવાયું છે. હા, એનું પરિણામ આવે. જો આપણને જ્ઞાની પુરુષ મળ્યા હોય તો આપણા ક્રોધ માન માયા લોભ મોડા પડે જ. ન પડે તો સમજવું કે હજુ જ્ઞાની મળ્યા જ નથી. મંદ વિષયને સરળતા સહાજ્ઞા સુવિચાર કરુણા કોમળતા આદિગુણ પ્રથમ ભૂમિકાધાર. સત્પુરુષ મળ્યા હોય તો એના કશાયો વિષયો મંદ પડે જ નહીં. તો પછી વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આપણને સત્પુરુષ મળ્યા તેઓ મોડી ન પડે તો એને સત્પુરુષ મળ્યા જ નથી.